તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. તો ચાલો માતાજીને સૌથી પહેલા પગે લાગી નમન કરી અને ઓફિસે જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. સીતારામ દાદા, સીતારામ દાદા. તો ચાલો હવે ઓફિસે જઈએ. તો ચાલો હવે આપણે ઓફિસ આવી ગયા છીએ અને લાઈટ કરી લઈએ અને સૌથી પહેલા માતાજીને નમન કરી લઈએ. ત્યાર પછી જય અંબે, ત્યાર પછી રોજની જેમ બાપા સીતારામ. અને ચાલો હવે આપણું વર્ક કરવા બેસી જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે ઓફિસનું વર્ક થઈ ગયું છે અને અત્યારે આમ પણ હવે બધું થઈ ગયું છે. તો આપણે બંધ કરીને ઘરે જઈએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને જીલ પણ આવ્યો હતો ઓફિસે. જીલ, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે માતાજીનો ધૂપ દીવાબત્તી થઈ ગયું છે અને આજે ઘરે વડાપાવનો પ્રોગ્રામ છે એટલે મમ્મી બધી તૈયારી કરી રહ્યા છે. રાજવીને કઈ કામ ધંધો થોડુંક મમ્મીને હારે હેલ્પ કરાય. બિસ્કિટ ખાતા ખાતા ડોરેમોન જોવે છે. બટેકાનો માવો તૈયાર કરે છે. ચટણી બની ગઈ છે સરસ મજાની જવાબ ચટણી. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને આજે સાથે સાથે મેં મિની વ્લોગ મારે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કરવા છે. હું બધા બે ચાર એવું અમુક લોકો દોસ્તાર ને અમુક ભાઈબંધો કહે છે કે તું મિની વ્લોગ પણ સાથે ચાલુ કર. તો મારે ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ ચાલુ કરવા છે. તો આજે મેં વ્લોગની સાથે સાથે એવી રીલ્સની અમુક પણ એવી ઊભી ક્લિપ લીધી છે મોબાઈલમાં. જો જોઈએ સારું હોય તો આપણે એકાદ ફર્સ્ટ મિની વ્લોગ એવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકશું અને સારું એવું પરફોર્મન્સ આવે તો આપણે આગળ પણ મિની વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં મૂકશું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચલો વડાપાવ ખાઈને આ મુખવાસ ખાવાનો છે. મનીષા કાકી વડાપાવ મુખવાસ લાવો નવા વરવનો ખાલી છે હો. મનીષા કાકી 9 વર્ષ પૂરું થઈ ગયો હવે એમ. તો ચાલો વડાપાવ હજી બન્યા નથી પણ એ પેલા ભૂખ લાગી તો એક સરસ મજાની વસ્તુ તમને બતાવું કરીને. ઓલું પેકેટ કયું પેકેટ? કેચઅપ કાઢો તો પછી આ ટેસ્ટ કરતો બરોબર છે કે નાખવું પડે એમ છે તો નાખું. પેલી જણ બધું કમ્પ્લીટ થઈ ગયું. નાખવું જોઈએ મારે. જો તો મારે ખાવાનું હતું. પાઉની અંદર આજે વડાનો કાચો માવો આવે ને આપણે નાખી દીધો છે. બહુ મજા આવે ખાવાની. પકોડામાં કેવું હોય એવું ટાઈપ થોડુંક નાખવું પડે એમ નથી. પહેલી વારમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. મસાલો સ્વાદ તીખું કરવું થોડુંક નહીં હવે નથી કરવું. તો તીખું મોળા હારા એસિડિટી. હવે આપણે આમાં થોડોક કેચઅપ નાખશું અંદર.
તમે વિડીયોમાં જોયા કરો માં, મને આ બનાવો ફટાફટ, ભૂખ લાગી છે મમ્મી. થોડોક એક કોરો ખાઈ લો ને પછી ગાયગા પાછું કરું. ચાલો અંદર આપણે થોડોક સોસ નાખ દઉં. થોડુંક વધારે સ્ટ્રોંગ કરવું છે નહીં તો કરું. નહીં મારે ખાવાનું છે મોડા મોડા મજા નહીં આવે. મારે ખાવાનું છે હો તારે મોડું ખાવું તીખું ખાવું માપમાં આવે પછી હાલે તું પેલા મોડું ખાઈ લે. ચાલો અંદર આપણે કેચઅપ નાખી દીધો છે હું થોડુંક તીખું કરવું છે. અને તમને ટેસ્ટ કરીને બતાવું, પણ અહીંયા નહીં. તો ચાલો હવે આપણું વડા કમ્પ્લીટ તળાઈ ગયા છે. જો વડા કમ્પ્લીટ તળાઈ ગયા છે. આ છે લાજવાબ ચટણી, આ છે કિસાન કેચઅપ, અને હું, પપ્પા, રાજવી અને કેવિન પણ છે. કેવિન આવ્યો હતો મને બોલાવવા માટે, તમે કીધું હાલો ભાઈ વડાપાઉં ખાવો, બે જા મેળ આવી ગયો કેવિન નો ત્યાં આવતા. ચાલો. અને હા, મીત ગયો છે પિક્ચર જોવા, મીત નથી અત્યારે. પકડવા આવ્યો હતો, એ અંદર વડું નાખવું હતું એટલે નહોતું ફાવતું. ચાલો તમને ટેસ્ટ કરીને બતાવું. પેલા લાજવાબ ચટણી હારે ખાઈને જોઈએ. હાલ છે, મારે કઈ ઈચ્છા નથી. ભાઈ આ વખતે તને બહુ ભાવશે, તે કામ કરીને પોણા ભાગનું મસ્ત છે, બહુ તીખાઈ નથી ને મસ્તી નથી. કિસાન કેચઅપ હારે મીઠલા જેવા છે. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. વડાપાવની સાથે સાથે મને ચવાણું ખાવાનું મન થઈ ગયું. ચાલો તીખું ચવાણું, મીઠું ચવાણું બે ભેગા કરી. નાના નાના પાઉં છે. વડું અને આ કેચઅપ આરે વધારે મજા આવે ખાવાની. અને સાથે ચવાણું. ખાઈ લે પછી બે બહુ મસ્ત મસ્ત. મારે તો ચીઝ ને બધું નાખી ખાવાનું. ચીઝ માયોનીઝ કીધું તું તને. તો ચાલો હવે આપણે રાજવી આ ચીઝ અને માયોનીઝ છે ને હંટાડીને રાખ્યું હતું. મેં કીધું લાય આમ, તો આપણે ચીઝ અને માયોનીઝ વડાપાવમાં નાખીને ખાશું. આની કઈ ખારું પાઉં લે. પેલા આપણે સૌથી પહેલામાં લાજવાબ તીખી ચટણી નથી બનાવી, મમ્મીને ના પાડી હતી એટલે લાજવાબ ચટણી થોડીક લગાવી લઉં. તેનો ઓલો સોસ નાખતો આમાં. બસ બસ બસ. ત્યાર પછી કિસાન કેચઅપ અને વેજ માયોનીઝ. આ મને બહુ ભાવે નહીં, પણ હવે થોડુંક નાખી દઉં.
પી ટપકું પેડું. અને હવે શું નાખવાનું? વડું. ચાલો, સરસ મજાનું વડું અંદર. હવે આપણે ચીઝ નાખશું ઉપર. ચીઝ ખમણવાનું લાવો મમ્મી. તો ચાલો, હવે ચીઝ આવી ગયું છે, અમૂલ ચીઝ. પણ આ વડાપાઉં ને પેલા નાખતા નહીં ભાવે. 1 મિનિટ ઉપર આમાં છે ને પેલા અને આ વડું આવી રીતે આમ રાખી દઉં ને તો આમ થોડુંક નાખતા ભાવે ઉપર. ચાલો, હવે નાખીશું ચીઝ. આ બાજુ લઈ લેજો કેમેરો. વાહે ભાઈ ચીઝ વાળું વડાપાઉં. તો ચીઝ વાળું વડાપાઉં તૈયાર. અને ચાલો તમને લોકોને ટેસ્ટ કરીને બતાવું. ચીઝ થોડોક વધી ગયું. 1 મિનિટ ઉપર મરચા આવી ગયા છે. મરચા તો ચાલો, હવે અમે અત્યારે જમીને આવ્યા છીએ ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ, હું અને કેવિન. બોલો કાકા. કાકા આજે તો છે ને 3 વડાપાઉં ખવાઈ ગયા. માંડ ખાધા 3 વડાપાઉં. આપણી એક ઓલી તમારી સ્પેશિયલ લીંબુ સિકંજી બનાવો. લાલુ ફૂલઝર સોડા. ધીમે ધીમે લાલુ, ઝીલ ધીમે, ઝીલ ધીમે. કાકા પાણી લાવો થોડુંક, સોડા વધી ગઈ. કેવિન ની વારી હવે. વેસ્ટ ન જાય યાર. આવતીકાલે તમારો વિડીયો આવી જાય ટક્સ વરિયા વ્લોગમાં, બરોબર? સવારમાં જોવાનું ભૂલતા નહીં.